એસટી બસ સુરત વિભાગના સુરત ગ્રામ્ય ડેપોમાં ફરજ બજાવતા બસ કંડક્ટરની ઘોર કળિયુગ માંગ ઈમાનદારી સામે આવી છે। જી હા, બસ કંડક્ટર મોહમ્મદ હનીફ સૈયદ અંકલેશ્વરથી સુરતની ટ્રીપ માંગ એક મુસાફર પોતાની પાસેના 1,50,000 રૂપિયા બસમાં ભૂલી ગયેલ। સુરત આવ્યા બાદ બસ કંડક્ટર હનીફભાઈએ બસ ડેપો ખાતે ચેક કરતા બસમાંથી એક થેલી મળી હતી, જેમાં રોકડા 1,50,000 રૂપિયા હોવાથી તેઓએ તરત જ ફરજ ઉપરના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાજુભાઈ ચૌધરીને જાણ કરી રૂપિયા ભરેલ થેલી સહિત તમામ રકમ તેમને જમા કરાવેલ। જ્યાં થોડીવારમાં મૂળ માલિક ગભરાયેલી હાલતમાં પૈસા શોધતા ડેપો આવતા તેઓને રૂબરૂમાં 1.5 લાખ રૂપિયા પરત મળી જતાં તેમણે જાણે હનીફભાઈ સૈયદને લાખ સલામ કરતાં ખૂબ આભાર માની દેવદૂત ગણાવ્યા હતા। જ્યાં હનીફભાઈએ આ સેવાને પોતાની ફરજનો હિસ્સો બતાવી પોતાનું ઈમાનદાર વ્યક્તિત્વનું પરિચય કરાવ્યું હતું। ત્યારે આવા કર્મચારીને એસટી વિભાગ અને સરકારે જરૂર ઇનામ અને સન્માનથી નવાજવા જોઈએ। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।